સુરત શહેરના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીએ જાણી જાખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું। પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે। પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી ત્યારે કૈલાસનગર ચોકડી પાસે પરિચિત યુવક આ દરમિયાન યુવતીને મળી આવ્યો હતો। સુરત શહેરના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીએ જાણી જાખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું। પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે। પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી ત્યારે કૈલાસનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળી આવ્યો હતો ત્યારે યુવક વિદ્યાર્થીનીને લલચાવી ફૂસલાવી બાઇક પર બેસાડી લઈ ગયો ત્યારે યુવકે વિદ્યાર્થીની સાથે જાડી જાખરામાં દુષ્કર્મ આચર્યું। વિદ્યાર્થીનીના ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી મૂકી ચાલ્યો ગયો ત્યારે વિદ્યાર્થીના ઘરે પહોંચતાની સાથે જ પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈ ચોંકી ઉઠ્યા। પરિવારે વિદ્યાર્થીનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવીને માસિક હોવાનું જણાવ્યું ત્યારે પરિવાર વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો છે ત્યારે પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધવી। પોલીસે તપાસ કરતા પડોશમાં જ રહેતા યુવકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ હોવાનો ખુલાસો થયો છે ત્યારે પોલીસે આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે। ગુનાની હકીકત એવી છે 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું। આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે। આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે। એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।